ગુજરાતનું પ્રથમ બનેલ ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા। 2017 વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ કર્યું હતું લોકાર્પણ। ફિટનેસ સેન્ટર બંધ થતા વાહન ચાલકો પરેશાન, ફિટનેસ સેન્ટરને જ સારવારની જરૂર। વાત કરીએ વાહનોના ફિટનેસ માટે બનાવેલ ફિટનેસ સેન્ટરની। આમ તો કરોડો રૂ ખર્ચે 2017માં ઓલપાડના માસમા ગામની સીમમાં વિશાળ જગ્યામાં વાહનોના ફિટનેસને ફિટ રાખવા રાજ્ય સરકારના એ વખતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ લોકાર્પણ કર્યું હતું। જ્યારે આ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું ત્યારે દક્ષિણ ગુજરાતના નાના મોટા વાહન ચાલકો પોતાના વાહનના ફિટનેસ માટે આ ફિટનેસ સેન્ટર પર લાઈન લગાવતા હતા, પરંતુ હાલમાં 5-6 માસથી આ ફિટનેસ સેન્ટરને તાળા વાગ્યા છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। ફિટનેસ સેન્ટરને જ સારવારની જરૂર। આ દ્રશ્ય છે સુરત જિલ્લાના માસમા ગામની સીમમાં આવેલ ફિટનેસ સેન્ટરના। આ ફિટનેસ સેન્ટર ગુજરાતનું પ્રથમ ફિટનેસ સેન્ટર હતું। 6 ઓક્ટોબર 2017માં તે વખતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા અને ઓલપાડના ધારાસભ્ય અને હાલના વન પર્યાવરણ મંત્રીએ કરોડો રૂ ખર્ચે બનેલા વાહન ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। આ ફિટનેસ સેન્ટર પર નાના મોટા, હેવી એક્સેલ સહિતના વાહનોની ફિટનેસ માટે લાંબી લાઈનો લાગતી હતી। કેમ કે જ્યારે વાહનોની 15 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થાય અને વાહનો ફરી રિન્યૂ કરાવવાના હોય ત્યારે આર.ટી.ઓમાં વાહનોની ફિટનેસ સર્ટી વગર વાહનનું રજિસ્ટ્રેશન થતું નથી। એટલે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવા વાહન ચાલકો પોતાના વાહનો લઈને આ ફિટનેસ સેન્ટર પર આવતા અને સમસ્યાનું સમાધાન કરી પોતાના વાહનોનું વિના વિઘ્ને રજિસ્ટ્રેશન કરાવતા હતા। પરંતુ 2017માં શરૂ થયેલ ફિટનેસ સેન્ટર 2024ના અંત આવતા છેલ્લા 5 મહિનાથી ફિટનેસ સેન્ટરને તાળા વાગતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। એક સમયે આ ફિટનેસ સેન્ટર પર વાહનોની લાઈન લાગતી હતી, પરંતુ છેલ્લા 5 મહિનાથી આ ફિટનેસ સેન્ટરને તાળા વાગી ગયા છે, માટે ફિટનેસ સેન્ટર પર ચોકીદાર સિવાય કોઈ નથી। ફિટનેસ સેન્ટરના ડ્રોન વિડીયો ઘણું બધું કહી જાય છે, કેમ કે બિલ્ડિંગ ખંડેર બની રહી છે, મોંઘા અને કિંમતી સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ફિટનેસ સેન્ટરની અંદર લગાવેલ હાઈમોસ અને વીજળીના પોલ પણ ધરાશાયી થઈ ગયા છે। જંગલી વનસ્પતિ અને જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ પાછળ ખર્ચ કરે છે અને થોડા વર્ષોમાં આમ જનતાના હિત માટે બનેલ રોડ, રસ્તા, પ્રોજેક્ટ લાંબો સમય ટકતા નથી અને કરોડો રૂ.નો ધુમાડો માથે પડે છે। પણ આ ગભરૂ જનતા લોકાર્પણ કરવા આવેલા નેતા, મુખ્યમંત્રી કે પછી સ્થાનિક નેતા પાસે જવા પણ માંગતા નથી અને બધું ભગવાન ભરોસે ચાલ્યા કરે છે। સામાન્ય રીતે આર.ટી.ઓના નિયમનું પાલન કરવું હોય તો વાહનોના ફિટનેસ જરૂરી છે। ટ્રક માલિકો કહે છે અમારે વર્ષે કે 2 વર્ષે જ્યારે ટ્રકનું ફિટનેસ માટે માસમાં ફિટનેસ સેન્ટર પર જવું પડે અને સરળતા પડતી, કેમ કે આ ફિટનેસ સેન્ટર સરકારી હોવાથી આર.ટી.ઓની જટિલ પ્રક્રિયા નડતી નહોતી, પણ હવે આ માસમાં ફિટનેસ સેન્ટર બંધ થઈ જતા કામરેજના ઉંબેડ ગામે જવું પડે છે, એ પણ ફિટનેસ સેન્ટર ખાનગી છે, એટલે ખર્ચ વધી જાય છે। એટલે માસમાં ખાતેનું ફિટનેસ સેન્ટર ફરી ચાલુ કરવામાં આવે તો ભારે રાહત થાય, પણ કયા સંજોગોમાં આ ફિટનેસ સેન્ટર બંધ થયું એની કોઈ ખબર પડતી નથી। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। જી આપનું નામ? પ્રતિક પટેલ। પ્રતિકભાઈ, જે ફિટનેસ સેન્ટર બંધ થઈ ગયું છે, શું સમસ્યા થાય છે? સમસ્યામાં એવું છે કે અમારી જે ટ્રકો ખરી તેનું ફિટનેસ વર્ષમાં એકવાર આવે, કોઈ ટ્રકનું 2 વર્ષમાં એકવાર આવે। તો છેલ્લા ઘણા સમયથી લગભગ દિવાળી પહેલાંનું અમે લોકો જે હેરાન થતા છે ફિટનેસ માટે, કે ફિટનેસ નહીં હોય એટલે રોડ પર ગાડીઓ ચાલે નહીં, કે કોઈ પણ નુકસાન થાય તો ઇન્સ્યોરન્સ ક્લેમ ને ઘણા બધા ઇસ્યુઓ આવે છે। એના માટે હવે ઉંબેડ છે તો અમારે સ્પેશિયલ એના માટે ઉંબેડ દોડવું પડે છે ને આ જે માસમાં છે તે અમને નજદીકો પડે છે, એના માટે અમારું ડીઝલનું ને આ ટાઈમે ઉંબેડ મોકલીએ એટલે ટાઈમે ફિટનેસ થાય નહીં, તો ઘણીવાર નાઇટમાં ગાડીઓ અમારે ત્યાં જ મૂકીને ચાલ્યા આવવું પડે છે, એટલી હેરાનગતિ થતી છે। શું માંગ એવી છે કે આની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ કે ગમે તે, કે જેમ બને તેમ જલ્દી આનું કંઈક નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ। તેનાથી આ ટ્રકવાળા હેરાન નહીં થાય। કેટલો ખર્ચ વધી જાય તમારો? માસમાં ટ્રક જાય ને ઉંબેડ જાય? માસમાં ને ઉંબેડમાં જો મોકલીએ તો લગભગ નહીં તો 2000-2500 રૂપિયાનું અમને વેરિએશન વધી જાય।
ડીઝલથી લઈને ડ્રાઈવરથી લઈને એને ખાવાનું ને કદાચ નહીં થાય કોઈ વાર પાર્સિંગ ટાઈમે તો ડ્રાઈવરને લેવા મૂકવા જવાનું પણ અમારે ટ્રાફિક ટ્રાફિક તો રહેવાનો જ, ટ્રાફિકની તો સમસ્યા રહેવાની જ છે. ટોલ ભરવો. ટોલ ભરવાનો ને ઘણી બધી સમસ્યા આવે છે. એટલે તમે ઉભેર જાવ તો ટોલ બી ભરવો પડે. હા, ટોલ લાગે ને કામરેજવાળો. કેટલો ટોલ લાગે? એ લગભગ 350 ની આજુબાજુ એટલે એવા ખર્ચમાં વધારો જ થાય. માંગ શું છે તમારી? માંગ એવી છે કે જેમ બને તેમ આનું જે પણ નિરાકરણ આવે અથવા તો પછી કોઈ બીજી જગ્યાએ ચાલુ કરે જેનાથી આ બધા ટ્રકવાળા જે ખરા એ લોકોને આનો સામનો નહીં કરવો પડે. અચ્છા, માસમાં ને ઉંભેર છે બીજું કોઈ ફિટનેસ સેન્ટર છે? લગભગ કોઈ નહીં, આ બે જ છે. બે જ છે ને ઉંભેર જે છે તે પ્રાઇવેટ છે, ખાનગી છે ખાનગી છે, ને પેલું સરકાર. સરકારી છે એવી. મારું નામ ચેતનભાઈ પટેલ છે. મારું ટ્રાન્સપોર્ટિંગનો વ્યવસાય છે. અત્યારે છેલ્લા ઘણા 3-4 મહિનાથી માસમાનું ફિટનેસ સેન્ટર બંધ છે. તો એના માટે અમારે ટ્રકો પાર્સિંગ કરાવવા માટે ઉંભેડ જે માત્ર 1 કે 2 પાર્સિંગ સેન્ટર છે ત્યાં પાર્સિંગ કરાવવા માટે મોકલ્યું. એના માટે અમારે ટોલ નાકું પાર કરવાનો ખર્ચ પણ ઘણો આવે છે અને ત્યાં લાઈનો એટલી લાગે છે કે કદાચ 1-2 દિવસ બી નીકળી જાય છે પાર્સિંગમાં. તો એના માટે માસમાવાળું ફિટનેસ સેન્ટર જેટલું ઝડપી ચાલુ થાય એવી અમારી માગણી છે.